લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાનો સિલસિલો યથાવત છે। ક્યારેક દૂધ, પનીર કે ઘીમાં ભેળસેળની ઘટનાઓ સામે આવે છે તો ક્યારેક નકલી જીરાની ફેક્ટરીઓ પકડાય છે અને હવે બેકરી આઇટમોમાં પણ મોટા પાયે ભેળસેળની ઘટના સામે આવી છે। રાજકોટની સૌથી પ્રસિદ્ધ ભારત બેકરી ફરી એકવાર વિવાદોમાં છે। અહીં બનતા એલચી ટોસ્ટમાં સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ગત ઓગસ્ટ મહિનામાં ફૂડ શાખા દ્વારા લેવાયેલા બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે। ત્યારે બેકરી સામે એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને આ સાથે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરી એકવાર રાજકોટ શહેરના હજારો લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થયા હોવાનું સામે આવ્યું છે ને રાજકોટની જે મોટી ગણાતી એવી ભારત બેકરીના જે નમૂના લેવામાં આવ્યા હતા એલચી ટોસ્ટના જે ગત 8મા મહિનામાં તે નમૂનાનો હવે રિપોર્ટ આવ્યો છે ને આ જે ટોસ્ટના નમૂના છે તે ફેલ થયા છે। આ જે ટોસ્ટ છે તેમાંથી સિન્થેટિક કલર અને ટાટ્રાઝીન નામનું જે પદાર્થ છે તે મળી આવ્યો છે। આ જો વાત કરવામાં આવે સિન્થેટિક કલર જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે, આંતરડામાં ચાથા પડી જવા જેવા રોગો છે આનાથી થાય છે ને મોટા જો લાંબા સમય આરોગવામાં આવે તો આંતરડાના કેન્સર જેવા રોગો છે તે આરોગવાથી થઈ શકે છે। એટલે કે કેટલું ગંભીર પ્રકારના આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે આના પરથી ખ્યાલ આવે છે। ગત 19 ઓગસ્ટના રોજ નમૂના લેવામાં આવ્યા હતા ને તેમાં આ નમૂનાનો રિપોર્ટ હવે 4 મહિના બાદ આ રિપોર્ટ આવ્યો છે ને તેમાં આ વાત છે તે સામે આવી છે। ટોસ્ટમાં વપરાતો સિન્થેટિક રંગ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। હકીકતમાં સિન્થેટિક રંગ કોઈપણ પ્રોસેસ્ડ ફૂડના રંગ અને સ્વાદને વધારવા માટે વપરાતા હોય છે। ગ્રાહકોને આકર્ષવા માટે અત્યારે મોટા પાયે સિન્થેટિક રંગનો એટલે કે આર્ટિફિશિયલ ફૂડ કલરનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ હકીકત એ છે કે આ સિન્થેટિક રંગ એ ધીમા ઝેરની જેમ કામ કરે છે। સિન્થેટિક રંગનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુન સિસ્ટમ પર પ્રહાર કરે છે। આર્ટિફિશિયલ રંગમાં રહેલા સ્મોલ મોલિક્યુલ્સ શરીરના પ્રોટીન સાથે જોડાઈ જાય છે જે વ્યક્તિના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરે છે। આંખ, હૃદય, ત્વચા અને વાળ માટે પણ સિન્થેટિક કલર નુકસાનકારક છે। આ રંગનો વધુ પડતો ઉપયોગ પેટને લગતા રોગો વધારી દે છે। એટલું જ નહીં, લાંબા ગાળે આંતરડાના પણ કેન્સરનું જોખમ વધી જાય છે। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માસમાં જ્યારે ભારત બેકરી પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા ત્યારે મોટા પાયે અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો। બ્રેડનો ટેસ્ટ જે છે તે વધારવા માટે મેજિક નામના કેમિકલ પાવડરનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું હતું। એટલું જ નહીં, કેટલીક વસ્તુઓ 2020 કે 2021માં એક્સપાયર થઈ ગઈ હોવાનો પણ ખુલાસો થયો છે। બેકરીમાંથી મળેલી મોટાભાગની બ્રેડ વાસી અને અખાદ્ય હતી, ત્યારે આ વસ્તુઓના રિપોર્ટ આવવામાં 4 મહિનાનો સમય શા માટે લાગી રહ્યો છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે અને આ જ પ્રશ્નો આરોગ્ય વિભાગની ટીમને પણ સવાલોના ઘેરામાં મૂકી રહ્યા છે। તે વખતે બ્રાઉન બ્રેડના નમૂના લેવામાં આવ્યા હતા, તેમાં પણ કે કોઈ પણ જગ્યાએ ઘઉંનો ઉપયોગ ન થતો હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેનો આ રિપોર્ટમાં કોઈ પણ ઉલ્લેખ નથી। અનેક વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ માત્ર જે એલચી ટોસ્ટ છે તેના જ નમૂના આવ્યા છે। એટલે કે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે। 4 મહિના બાદ આ રિપોર્ટ આવે છે ને ત્યારબાદ જે નમૂના લેવામાં આવે છે ત્યાર પછી આ બેકરી છે તે ચાલુ જ રહે છે। આ નિયમો છે ક્યાંક ને ક્યાંક એમાં કડક કરવા જરૂરી છે, કારણ કે ભેળસેળિયા તત્વો હવે ખૂબ જ વધી ગયા છે ને આ લોકો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું ચાલુ રાખશે। કારણ કે અત્યારે જે પ્રકારે અખાદ્ય વસ્તુ પકડાય છે, ભેળસેળ પકડાય છે તો સામાન્ય દંડ થાય છે અને વર્ષો સુધી કેસ ચાલે છે। એટલે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી। હવે સરકારે ખૂબ જ જરૂરી બન્યું છે કે આવા ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી થાય। જ્યારે અખાદ્ય વસ્તુ આ લોકોના એકમમાંથી મળી આવે ત્યારથી જ આ લોકોનું એકમ છે તે સીલ કરવાની જરૂર છે, તો જ આ લોકોને ભાન આવશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા બંધ થશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।